ભાગ લીધો ચર્ચામાં તો મને 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સસ્પેન્શનનું કારણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. માનનીય ઋષિકેશભાઈ વિધાનસભાના નિયમો પૈકીનો કોઈ નિયમ લઈને આવ્યા અને એમણે એવી રજૂઆત કરી કે જિગ્નેશ મેવાણીની આખી સ્પીચ જ રેકોર્ડ પરથી ડિલીટ કરી લેવી જોઈએ. એટલે મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ મારી સ્પીચના અંશો મૂકવા માંગુ છું. મારી રજૂઆત એવી હતી કે ચૂંટણી પંચ ગુજરાત દ્વારા કેટલાક બિલોમાં સંદિગ્ધતા જણાતા દાહોદ, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, પોરબંદર, ગાંધીનગર અને જામનગર જિલ્લાના કલેક્ટરોને ચૂંટણી ખર્ચ બાબતે કેટલીક નોટિસો આપી ખુલાસા માંગવા આવેલા. એ ખુલાસામાં થોડું ઊંડાણમાં જતા મને ખબર પડી કે પોરબંદરની અંદર 20 લાખના મંડપનો કોન્ટ્રાક્ટ જેને મળેલો એ માણસે 20 લાખનો મંડપ લગાવ્યો, પણ બિલ જયારે મૂકવાનું આવ્યું ત્યારે બિલ મૂક્યું 2,96,00,000નું. એટલે 2.5 કરોડ રૂપિયાની ગાપચી કલેક્ટર તંત્રના અધિકારીઓના મેળાપીપણામાં મારવાની કોશિશ કરી. અને આ કલેક્ટર એ 20 લાખનું ટેન્ડર તારું હતું, તે 20 લાખનો મંડપ લગાવેલો તો 3 કરોડ રૂપિયાની રકમ કેમ માંગે છે એવો ખુલાસો કરવાના બદલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ જ કંપનીને ફરી ટેન્ડર વગેરેનો કોન્ટ્રાક્ટ આપી અને 57 લાખ રૂપિયા મંજૂર કરવા સંપૂર્ણ ગેરકાયદેસર રીતે તૈયાર થઈ ગયા. એ વસ્તુ રેકોર્ડ ઉપર છે.